આપણે માતાજીની દયાથી 4000 ફોલોવર થઈ ગયા છે. આપણે પોગી ગયા એરપોર્ટ અને આપણે જવાનું છે અમેરિકા. આપણે બે ગયા બલૂનમાં, નીચે આગ બાગ લાગી લાગે, ધુમાડો તો જો કેટલો છે. આપણે પોગી ગયા અમેરિકા અને આપણો ભાઈ આપણને લેવા આવી ગયો છે જી વેગન લઈને. તો પછી આપણે પોગી ગયા હોટલ અને હોટલ તો ઠીક ઠાક છે. હવે તો આપણે પોગી ગયા પેટનો ખાડો પૂરવાનો. અહીંયા હતું ટાટર, મોટર ચાલુ કરવાનું ટાટર નહીં, અહીંયા ખાવાનું ટાટર કહેવાય આને. અને આ હે અમેરિકાનો જાપો, પણ આ ઓલા દુબઈ જેવો તો નો જ થયો. આપણે નીકળી ગયા આપડા પરમ મિત્ર ને મળવા. મારો પરમ મિત્ર આયલો આવે ને યમના પાડો આયલો આવતો હોય એવો. દાંત તો જો કાઢે પેલા રવા દે, શોખતું પડી જાય. અને પછી ઇંગ્લિશ માં કઈક કેતો તો, પણ આપણને ઇંગ્લિશ ફિંગ્લિશ આવડે ને. પછી આપણે ઉભા થઈને ફેટાઈ મેકા. પછી આપણે હવે જાય ભાઈ ના ગેરેજે. ગાડીઓ રિપેર કરવાનું ગેરેજ નહીં હો, ઓલું કાર કલેક્શન નથી કેતા, એ આપણે જોવા જાય. અને આની પાસે ગાડીઓ તો જોવા, જેટલી આપડા હાથ પેઢીઓમાં કોઈ ભેગી નથી કરી, એકલાય આયા ભેગી કરી એટલી ગાડીઓ. આ બેન આયા ને આયા ઉભા રહે. આ બેન ને હું કઈ પગ બગ નહીં દુખતા હોય? તો પછી હું ઘરની બહાર નીકળ્યો. મેં કીધું લાઈને એક બે ઘૂમરા મારતો, પછી આપણે અમેરિકા કેદી આવશું. ઘૂમરા મારતો તો ને તો અહીંયા ગુરુજી મળી ગયા, મને અહીંયા જ્ઞાન બાંટવા માંડ્યા. મેં કીધું હવે ઇન્ડિયા જઈને રાખો આ બધું. પછી હું એરપોર્ટ આવી ગયો. મેં કીધું મને ઇન્ડિયા ભાગવા જાય, અહીંયા નો મજા આવે, મને ગામડામાં જ મજા આવે. મેં કીધું આ ગુફામાં બેસી જવાનું હતું, આપણે ટિકિટ બિકિટ તો ન દેવી, મફતમાં પોગી જાત અમેરિકા. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ફોલો બોલો કરતા દેજો વળી પાછા.